ગરમીઓમાં જો એકવાર આઈસ્ક્રીમ બનાવીને ખાઈ લીધો તો બીજા બધા આઈસ્ક્રીમ ભૂલી જાઓ, એટલો ટેસ્ટી અને સાથે આઈસ્ક્રીમ એટલો હેલ્ધી છે કે તમે બહારના આઈસ્ક્રીમ ભૂલી જશો, એટલો ટેસ્ટી પણ સાથે બનશે. તો મોસ્ટલી બધા આઈસ્ક્રીમ હોય એમાં કેમિકલ્સ હોય, સાથે એમાં ક્રીમ હોય, મલાઈ હોય અને પામ ઓઇલ પણ હોય છે. આ આઈસ્ક્રીમ આપણે દૂધ વાપરીને બનાવીશું. મલાઈ હોય તો તમે યુઝ કરી શકો, પણ આપણે આઈસ્ક્રીમમાં મલાઈ પણ નહીં વાપરીએ. એકદમ સિમ્પલ ટ્રીક સાથે નેચરલ ચીકુનો આઈસ્ક્રીમ બનાવીશું. એકદમ સોફ્ટ, ખાવામાં ખૂબ જ ટેસ્ટી ટિપ્સ અને ટ્રીક સાથે બનાવીશું, એટલે એમાં બહુ ક્રિસ્ટલ્સ પણ નહીં રહે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું નેચરલ ચીકુનો આઈસ્ક્રીમ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં 2 લીટર દૂધ લેશું. અહીંયા દૂધ તમે ફૂલ ફેટ પણ લઈ શકો અને તમારે જો ગાયનું દૂધ લેવું હોય તો ગાયનું દૂધ પણ લઈ શકો. 25% જેવું તો એક ઉભરો આવે પછી 25% જેટલું દૂધ ઓછું થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીને થવા દઈશું. તો લગભગ 25% જેટલું દૂધને હું આ રીતે ઓછું થાય, રિડ્યુસ થાય ત્યાં સુધી થવા દઈશ. ત્યાં સુધીમાં આપણે અડધો કપ જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે અને એમાં દૂધ ઉમેરી અને મિક્સ કરી દઈશું. ફૂલ ફેટ દૂધ લ્યો તો મિલ્ક પાવડર તમે 1/4 કપ જેટલો જ લેવાનો છે. તો 10 રૂપિયાના જે મિલ્ક પાવડરના પેકેટ્સ આવે એ મેં 4 લીધા અને એમાં મેં દૂધ ઉમેરી અને ગાંઠા ન રહે એ રીતે મેં એને મિક્સ કર્યું. તમે ડાયરેક્ટ મિલ્ક પાવડર પણ ઉમેરી શકો, પણ અમુક ટાઈમે જો કઢાઈ તમારી પાતળા તળિયાવાળી હોય તો બેસી જાય છે, એટલા માટે આપણે એને ઓગાળીને આ રીતે ઉમેરીશું. આ રીતે 25% જેટલું દૂધ ઓછું થઈ ગયું છે. હવે મિલ્ક પાવડર અને દૂધનું જે મિશ્રણ છે એ આપણે ઉમેરી દઈશું અને મિક્સ કરી હવે મિશ્રણ અત્યારે જેટલું દૂધ છે આપણું એનાથી પણ અડધું થાય ત્યાં સુધી તમારે એને ચલાવતા રહીને થવા દેવાનું છે. તો આ રીતે તમને લગભગ 20 મિનિટ જેવું, જો તમે હાઈ ફ્લેમ રાખશો તો 20 મિનિટ જેવું લાગશે અને લો ટુ મીડિયમ ફ્લેમ રાખશો તો 30થી 35 મિનિટ જેવું લાગશે. તો જો તમારા પાસે ટાઈમ હોય તો 20 મિનિટમાં જ દૂધ અડધું થઈને રેડી થઈ જશે. સાથે થોડી વધારે થિકનેસ માટે 10થી 15 જેટલા કાજુ લેશું અને એને ગરમ દૂધમાં 5 મિનિટ જેવા પલાળીશું. તો વચ્ચે જ આ સ્ટેપ જ્યારે તમને લાગે કે દૂધ એકદમ ઉકળી અને અડધું થવા આવ્યું છે ત્યારે તમારે થોડું આ રીતે 10થી 15 જેટલા કાજુને ગરમ દૂધમાં પલાળી અને પછી તમારે એની પેસ્ટ કરી અને એમાં ઉમેરવાની છે. તો એક ફ્લેવર નેચરલ સારો એવો આવશે કાજુનો પણ, અને સાથે જે આપણું દૂધ છે એ વધારે ને વધારે થીક થઈ જશે. તો એકદમ સારી રીતે મિક્સ કરી અને હું પાછું હવે દૂધને ઉકળવા દઈશ. તો આ રીતે કાજુની પેસ્ટ આપણે બનાવી લેશું. તો 5 જ મિનિટમાં કાજુ સોફ્ટ થઈ ગયા અને મેં એની પેસ્ટ બનાવી આ રીતે આપણે દૂધમાં ઉમેરી દઈશું. ફૂલફેટ દૂધ હોય તો કાજુની પેસ્ટ ઉમેરવાની બિલકુલ જરૂર નથી. તો ગાયના દૂધમાં ફેટ ઓછી હોય એટલા માટે મેં કાજુની પેસ્ટ ઉમેરી છે. 5 મિનિટ જેવું થવા દઈશું. અહીંયા ચલાવતા રહીને જ થવા દેવાનું છે. હવે ગળપણમાં 1/4 કપ જેટલી સાકર કે પછી 4-5 ટેબલ સ્પૂન જેટલો ગોળ પણ તમે લઈ શકો. અહીંયા જો ગળપણ તમને વધારે સાઈડ ભાવે તો 1/3 કપ જેટલી તમે સાકર કે પછી ખાંડ પણ લઈ શકો, બુરું પણ લઈ શકો. તો ગળપણ તમે તમારા હિસાબે, ચીકુ સ્વીટ કેટલા છે એ પ્રમાણે તમારે ઉમેરવાનું અને તમારા ઘરમાં ગળપણ કેટલું ભાવે એ રીતે. ચીકુ ગળ્યા જ હોય એટલા માટે ખાંડનું પ્રમાણ ઓછું જ રાખવાનું. 5 મિનિટ જેવું મેં થવા દીધું, ખાંડ ઉમેરી, સાકર ઉમેરી અને પછી મિશ્રણને એકદમ ઠંડુ થવા માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું. એ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે ચીકુ, અહીંયા 500 ગ્રામ જેટલા મેં ચીકુ લીધા છે. ચીકુને ધોઈ અને એની છાલ ઉતારી અને આપણે એના પીસીસ કરી લઈશું. અહીંયા ચીકુ છે એ મેં જે ઓર્ગેનિક જેવા હોય તો એ મેં ચીકુ લીધા છે. તો એનો ફ્લેવર પણ સારો આવે અને નેચરલી એ મીઠા પણ હોય. તો અહીંયા ગળપણ તમારે એ રીતે તમે બેલેન્સ પણ કરી શકો.
ચીકુનો આપણે સીડનો ભાગ કાઢી લઈશું અને પછી આપણે એને ઝીણા ઝીણા આ રીતે ચોપ કરી લઈશું. તો એના બિયા ન રહી જાય એટલા માટે તમારે આ રીતે એને ઝીણા ઝીણા ચોપ કરી લેવાના. તો 500 ગ્રામ જેટલા ચીકુને હું ચોપ કરીને રેડી કરી લઈશ. આ રીતે ચીકુ ચોપ કરી લ્યો એટલે આપણે એને મિક્સર જારમાં ઉમેરી અને આપણે એની એકદમ ફાઇન એવી પેસ્ટ કરી લેવાની છે. અહીંયા 1-2 ચીકુ તમારે સાઈડમાં રાખવાના જો તમારે આઈસ્ક્રીમમાં ચીકુના બાઇટ્સ જોવે તો. નહીં તો પછી આ રીતે તમે બધા જ પ્યોરી કરી અને ઉમેરી શકો. તો આ રીતે ચીકુની પેસ્ટ મેં રેડી કરી લીધી છે. મિશ્રણને મેં એક બોલમાં લઈ લીધું હતું, એ ઠંડુ થઈ ગયું અને એમાં આપણે ચીકુની પેસ્ટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે આપણે એને મિક્સ કરી દઈશું. તો આ રીતે તમારે ચીકુના પીસીસ પણ ઉમેરી શકો અને થોડી આ રીતે પેસ્ટ પણ ઉમેરી શકો, બે મિક્સ પણ કરી શકો. પણ જો તમે ચીકુના પીસીસ રાખશો તો એમાં પાણીનો ભાગ હોય એટલે ક્રિસ્ટલ આવે, એટલા માટે હું અહીંયા ચીકુના પીસીસ નથી ઉમેરી રહી. મિક્સ કરી અને આ રીતે કોઈ એરટાઇટ ડબ્બો કે આ રીતે મારા પાસે બ્રેડનો લોફનું જે ટીન હોય એ છે, એમાં મેં આ રીતે એને ઉમેર્યું. તમે કોઈ કાચનો લીડવાળો ડબ્બો હોય એમાં પણ ભરી શકો, પ્લાસ્ટિકનો હેવી ક્વોલિટીનો હોય તો એમાં પણ ભરી શકો. ઉપરથી આ રીતે આપણે એને ફોઇલથી કે પછી આ રીતે પેપરથી કવર કરી લઈશું અને ફ્રોઝનમાં 12થી 24 કલાક માટે, તો એક પૂરી રાત કે પછી તમે 24 કલાક એટલે કે એક દિવસ પછી આ રીતે તમે એને ચેક કરશો એટલે એકદમ સારી રીતે ફ્રીઝ થઈ જશે. હલકું તમારે એને 5 મિનિટ જેવું બહાર જ રેસ્ટ થવા દેવાનું. પછી ડીફ્રોસ્ટ થોડું થઈ જાય એટલે આપણે એને એક બોલમાં લઈ લઈશું અને આપણે એને બીટ કરવાનું છે. જો તમારા પાસે બીટર ન હોય તો મિક્સર જારમાં પણ તમે એને બીટ કરી શકો. આ એક સ્ટેપથી જે આઈસ ક્રિસ્ટલ આવે ફ્રૂટના લીધે, તો આપણે અહીંયા ચીકુ ફ્રૂટમાં લીધું છે તો એ ઓછા આવશે. એટલે તમારે એકવાર આ રીતે બીટરના મદદથી વિસ્ક એકદમ સારી રીતે કરી લેવાનું અને આ રીતે એકદમ સ્મૂથ ફ્લફી એવું તો મિશ્રણ પહેલાં અડધું હશે, જેમ જેમ તમે એને આ રીતે ફેટતા જશો એમ એમ ડબલ અને સાથે એકદમ ક્રીમી સ્મૂથ એવું મિશ્રણ થઈ જશે. તો આ સ્ટેપ એકવાર આઈસ્ક્રીમ તમારો ફ્રોઝન થઈ જાય પછી જ કરવાનો છે. એટલે તમારે આ રીતે એને ફ્રીઝ કરી અને પછી આ રીતે, જો તમારા પાસે આઈસ્ક્રીમ મશીન હોય તો એમાં જો તમે ડાયરેક્ટ, તો એનું જે કન્ટેનર હોય એ ફ્રોઝનમાં જ જતું હોય તો ડાયરેક્ટ તમારો આઈસ્ક્રીમ સર્વ કરવા માટે રેડી થઈ જાય. પણ આ રીતે આપણે એને એકવાર આ રીતે વિસ્ક કરીશું અને પછી આ રીતે પાછું કન્ટેનરમાં આપણે બધો ઉમેરી સેટ કરીશું, પાછું કવર કરી દઈશું અને એક દિવસ માટે આપણે એને હવે ડીપ ફ્રીઝમાં કે અડધો દિવસ, તો 12 કલાક જેવું તમે એને પાછું જો મૂકશો એટલે એકદમ સારી રીતે સેટ થઈ જશે. તો ડીપ ફ્રીઝમાં મેં 12 કલાક માટે મૂકી દીધું. 12 કલાક પછી આ રીતે તમે ચેક કરશો તો આઈસ્ક્રીમ છે એ સેટ થઈ ગયો. હવે તમે 1થી 2 વીક સુધી પણ એને ડીપ ફ્રીઝમાં જ રાખી શકો. તો 15 દિવસ સુધી આ આઈસ્ક્રીમ તમે એકવાર બનાવી અને ખાઈ શકો. તો બહાર કાઢી મેં એને 3 મિનિટ જેવો રહેવા દીધો અને પછી આપણે એને આ રીતે સ્કૂપ આઉટ કરીશું. એકદમ સ્મૂથ ક્રીમી, સાથે ખાવામાં એટલો ટેસ્ટી લાગશે કે જો તમે બહારથી અલગ અલગ આઈસ્ક્રીમ લાવતા હશો તો એ બંધ કરી અને હંમેશા ઘરે જ આ આઈસ્ક્રીમ બનાવશો. તો માત્ર દૂધ ઉકાળવાનું છે અને પછી તમને જે ફ્લેવર જોવે એ ફ્લેવર ઉમેરી તમે બનાવી શકો. તો આજે મેં ચીકુનો આઈસ્ક્રીમ શેર કર્યો છે. લાસ્ટ યરે મેં કાજુ દ્રાક્ષ સાથે સાથે કેરી, તો પાકી કેરીનો પણ આઈસ્ક્રીમ બનાવેલો છે, કેસર પિસ્તા અને સ્ટ્રોબેરી ફ્લેવરનો પણ બનાવેલો છે. હવે નેક્સ્ટ તમને કઈ ફ્લેવરમાં આઈસ્ક્રીમની રેસિપી જોવે એ પણ મને જણાવજો. તો ના કોઈ ક્રીમ, ના મલાઈ, ના કોઈ એસેન્સ કે ના કોઈ કેમિકલ, એકદમ હેલ્ધી ટેસ્ટી એવો ચીકુનો નેચરલ આઈસ્ક્રીમ તમે ક્યારે ઘરે આ રીતે બનાવ્યો છે? ન બનાવ્યો હોય તો એકવાર તમે બનાવજો. હેલ્ધી તો છે, સાથે સાથે સ્મૂધ અને એકદમ ટેસ્ટી એવો પણ છે. તો જો મહેમાનો ઘરે આવવાના હોય એના માટે તમે બનાવો કે ઘરમાં બાળકો કે ઘરમાં જે લોકોને આઈસ્ક્રીમ બહુ ભાવતો હોય એના માટે આ રીતે તમે ચીકુનો આઈસ્ક્રીમ એકવાર ટ્રાય કરજો.
તમે વારંવાર બનાવશો અને મને કમેન્ટમાં કહેવા આવશો કે આ આઈસ્ક્રીમ એકદમ બેસ્ટ એવો બન્યો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.